નમસ્કાર દર્શક મિત્રો, ગુજ્જુ દર્શનમાં આપનું સ્વાગત છે। રાજ્યના ડીજીપીના આદેશ બાદ વડોદરા શહેરના વિવિધ ઝોન વિસ્તારમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને કોમ્બિંગની પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે। વડોદરા શહેરના ઝોન 2 વિસ્તારના જે પોલીસ સ્ટેશનો આવતા હોય તે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજરોજ ડીસીબી ઝોન 2 મંજીતા વણઝારાની આગેવાનીમાં જે કોમ્બિંગ છે તે કોમ્બિંગ કરવામાં આવ્યું છે। જીબ્રોડ પોલીસ સ્ટેશનના જે સકીલા પાર્ક વિસ્તાર હોય કે ભાઈ સાકેરા પાર્ક વિસ્તાર હોય તો ભાઈ કિસ્મત ચોકડી સહિતના જે અલગ અલગ જે વિસ્તારો છે તે વિસ્તારોમાં પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યું છે। જે ભાડુઆતી ભાડેથી રહેતા હોય, ખાસ કરીને જે મકાન માલિકો ભાડુઆતને મકાન તો આપી દેતા હોય છે પરંતુ ભાડા કરાર નથી કરાવતા અને કંઈક કોઈ ઇન્સિડન્સ બને અને ખાસ કરીને અત્યારે હાલત દિલ્હીમાં જે પ્રકારે બ્લાસ્ટ થયો છે ત્યારે સમગ્ર દેશમાં જે છે તે સમગ્ર દેશની તમામ જે સુરક્ષા એજન્સીઓ છે તે હાઈ એલર્ટ પર છે, ત્યારે પોલીસ તંત્ર પણ હાઈ એલર્ટ પર છે તેમ કહી શકાય। એટલે વડોદરા શહેરના ઝોન 2 વિસ્તારમાં આવતા જીબ્રોડ પોલીસ સ્ટેશન સહિતના જે અલગ અલગ પોલીસ સ્ટેશન જે આવતા હોય તે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। કેમેરામેન અબરાર શેર સાથે હું આદિલ પટેલ, ગુજ્જુ દર્શન, વડોદરા। મંજીતા વણઝારા મેડમ છે, તેઓ સીપી સાહેબ આવી પહોંચ્યા છે, કોઈ રિપોર્ટ રજૂ કરશે અને સીપી સાહેબ ડીસી સાહેબને આખો રિપોર્ટ વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબ દ્વારા અલગ અલગ દિવસે રોજ અલગ અલગ ઝોનમાં ડ્રાઈવ આપવામાં આવે છે કે જેની અંદર આપણે સમગ્ર સિટીની અંદર અલગ અલગ પ્રકારની કોમ્બિંગ કરવામાં આવી રહી છે, જેમ કે ઝોન 1, 2, 3 એવા 4 પ્રકારના ઝોન છે। આ ઝોન 4 છે, ઝોન 3 છે, ઝોન 2 છે, એવી રીતે અમારી પાસે ઝોન 2 છે। અમે આખી ઝોન 2ની જેટલા પણ પોલીસ કર્મચારીઓ અધિકારીઓ છે ભેગા મળીને અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગ કરી રહ્યા છે। કોમ્બિંગની અંદર એવા કોઈ ભાડા કરાર ના થયેલા હોય, શંકાસ્પદ ઇસમો અહીંયા રહેતા હોય અથવા તો પછી એવા કોઈ વ્હીકલો જે અવાવરું પડ્યા હોય તો એની પણ ચેકિંગ કરીએ છીએ। એવા કોઈ નવા માઇગ્રન્ટ લોકો છે કે જેની પાસે એમના આધાર પુરાવા કે ડોક્યુમેન્ટ્સ નથી, એ ડોક્યુમેન્ટ્સની પણ ચકાસણી કરી રહ્યા છીએ। કેટલા ટાઈમથી રહી રહ્યા છે, શું કાર્ય કરી રહ્યા છે, એ બધું પણ ચાલે છે। એમના ડોઝિયર ફોર્મ ભરવાનું પણ કામગીરી ચાલુ છે। અત્યારે હાલ આજે લગભગ લાસ્ટ વીક અમે લોકોએ નવલખી ગ્રાઉન્ડ, રાવપુરા, નવાપુરા વગેરે લીધું હતું। આ વખતે જેપી પોલીસ સ્ટેશન આખું લીધું છે ને અત્યારે હાલ કાર્યવાહી ચાલુ છે, તેને ધીમે ધીમે પછી જે પણ આંકડા છે એની આખી પ્રેસ નોટ બનાવવામાં આવશે।